जय स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण गुरुकुल राजकोट संस्थान द्वारा आयोजित SGIS ऑनलाइन गुरुकुल में हूँ भार्गव वेकरिया आप बधा ज विद्यार्थीओनुं हार्दिक स्वागत करूं छुं। फरीथी आपणे लाइव सेशन में मारी साथे तमे लाइव जोड़ाई गया छो त्यारे शस्त्रों लईने आपणे फरीथी युद्ध करवा निकળી जईए तो વાત કરી રહ્યા હતા આપણે ચેપ્ટર નંબર 6 વર્ગ અને વર્ગમૂળ, જેમાં આપણે વર્ગમૂળના પોર્શનમાં વર્ગમૂળ શોધવાની ત્રણ રીત વિશે ચર્ચા કરી। પહેલી રીત હતી પુનરાવર્તિત બાદબાકીની રીતે, ત્યારબાદ જોયું હતું અવિભાજ્ય અવયવીકરણની રીતે વર્ગમૂળ શોધો, જેમાં સંખ્યાના અવિભાજ્ય અંકોથી એના અવયવ પાડ્યા અને ત્યારબાદ એનું વર્ગમૂળ શોધ્યું। છેલ્લા લેક્ચરમાં છેલ્લા ટાસ્કમાં આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવું એના વિશે ચર્ચા કરેલી, જેમાં આપણે પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે જે પૂરેપૂરી હતી એવી સંખ્યાઓનું વર્ગમૂળ શોધ્યું અને ત્યારબાદ દશાંશ અપૂર્ણાંકમાં રહેલી સંખ્યાઓનું પણ વર્ગમૂળ શોધેલું। એ બંને રીત વિશે આપણને હવે ખ્યાલ આવી જ ગયો છે। ત્યારબાદ આપણને જે રીતે અવિભાજ્ય અવયવીકરણમાં દાખલા પૂછાયેલા કે નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણતા મળતી સંખ્યા પૂર્ણ વર્ગ થાય, એટલે કે આપણને રકમમાં જે આપેલી સંખ્યા હશે એ પૂર્ણ વર્ગ હશે નહીં, એટલે કે એનું વર્ગમૂળ પૂર્ણાંક નીકળતું હશે નહીં, તો તે સંખ્યા પૂર્ણ વર્ગ કહેવાશે નહીં। તો તેને એવું પૂછતા હતા કે કઈ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ થાય, તો આપણે સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડતા હતા। જે અંકનું જૂથ બને નહીં, અવયવમાં જે અંકનું જૂથ બનતું ન હતું તે અંક વડે સંખ્યાને ગુણી દેતા હતા, જેથી કરીને સંખ્યા કેવી બની જતી હતી પૂર્ણ વર્ગ। એવી જ રીતમાં એની સાથે બીજી રીત હતી કઈ સંખ્યા વડે ભાગતા, તો એમાં ખાલી સિમ્પલ કે જેનું જૂથ બનતું નથી એ સંખ્યા વડે ત્યાં ભાગી દેતા હતા। પણ ભાગાકારની રીતમાં એનાથી થોડુંક અલગ પૂછાશે। ભાગાકારની રીતમાં આપણને પૂછે છે ઉમેરવાથી અને બાદ કરવાથી, એટલે કે આપણને જે સંખ્યા આપેલી હશે એમાં પૂછશે આપણને કે આપેલી સંખ્યામાંથી કઈ સંખ્યા બાદ કરવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ થાય, એટલે આપણને રકમમાં જે સંખ્યા આપેલી હશે એ પૂર્ણ વર્ગ હશે નહીં। તો આપણે એવો નાનામાં નાનો અંક શોધવાનો છે કે જે અંક બાદ કરતા એ સંખ્યામાંથી એટલે કે મૂળ સંખ્યામાંથી બાદ કરવાથી નવી જે સંખ્યા મળે એ સંખ્યા પૂર્ણ વર્ગ થાય। તો આપણને પહેલો જ પ્રશ્ન આપણા સ્વાધ્યાય 6.4 નો પ્રશ્ન નંબર 4 સૂચના મેં લખેલી છે, વાંચીએ કે નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેની આપેલ સંખ્યામાંથી બાદબાકી કરતા મળતી સંખ્યા પૂર્ણ વર્ગ થાય। એટલે આપણે સંખ્યા શોધવાની છે, જેવી રીતે ગુણવાથી ને ભાગવાથી વાળી સંખ્યા શોધતા હતા અને આપણે કહેતા હતા કે આ સંખ્યા વડે ગુણવાથી ને આ સંખ્યા વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ થાય। અહીંયા આપણે કેવી સંખ્યા શોધવાની છે કે જે સંખ્યા મૂળ સંખ્યામાંથી બાદ કરવામાં આવે તો મળતી સંખ્યા પૂર્ણ વર્ગ થાય। એ સંખ્યા કઈ રીતે શોધવી, તો જ્યારે ગુણવાથી અને ભાગવાથી વાળો અંક પૂછ્યો હોય ત્યારે હંમેશા અવિભાજ્ય અવયવીકરણની રીતનો ઉપયોગ કરવાનો। ત્યાં આપણને એવું નહીં કીધું હોય કે અવિભાજ્ય અવયવીકરણનો રીતનો ઉપયોગ કરો, એ વર્ગમૂળ શોધવાનું કીધું હશે ત્યારે એમાં લખેલું હશે। પણ આ રીતના દાખલા પૂછાય કે એટલે કે ગુણવાથી અને ભાગવાથી પૂછાય તો આપણે કઈ રીતનો ઉપયોગ કરવાનો છે, અવિભાજ્ય અવયવીકરણની રીતનો। પણ બાદ કરતા અને ઉમેરતા વાળો અંક પૂછાય ત્યારે આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવું એ રીત જે ભણ્યા છીએ એ રીતનો જ ઉપયોગ કરશું તો જ આપણને જવાબ મળશે। તો સંખ્યા જોઈએ, પહેલી રકમમાં આપણને આપેલી છે 402। 402 છે એ પૂર્ણ વર્ગ નથી, એનું વર્ગમૂળ શોધવા જશું તો એનું વર્ગમૂળ આપણને પૂર્ણાંક મળશે નહીં। તો એમાંથી શું હું બાદ કરીશ, કયો અંક બાદ કરીશ, તો મને એ બાદ કરવાથી મળતો અંક છે એ પૂર્ણ વર્ગ થાય। તો એ અંક શોધવા માટે આપણે 402 ને ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવા નીકળશું। પૂર્ણ વર્ગ તો નથી જ, પણ એ રીતનો ઉપયોગ કરશો એટલે આપણને અંક મળશે કંઈક
ઈ અંક બાદ કરશું એટલે આ મળતી સંખ્યા, એટલે આમાંથી ઈ અંક બાદ કરશું ને જવાબ જે મળશે એ કેવો હશે? પૂર્ણ વર્ગ. તો 402 નું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવા માટે ભાગાકારની નિશાની રીતનો આપણે યાદ કરી દેશું. વચ્ચે રવિવાર સન્ડે વયો ગયો છે, છતાંય ઘણા બધા મિત્રોને યાદ હશે કઈ રીતે લખવાનું હતું. 402 ને નિશાનીની અંદર, ત્યારબાદ પાછળથી બે અંકોનું જૂથ. પહેલું જૂથ બને છે, બીજું જૂથમાં માત્ર એક જ અંક આવે છે તો આપણે એક જ રાખશું. હવે આ નિશાની બાજુથી પહેલું જૂથ શું છે? 4. એ 4 ને શું પૂછવાનું છે કે ભાઈ તું 4 કોના બેના વર્ગોની વચ્ચે આવે છે? તો આપણે વર્ગ બોલશું. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9. 3 નો વર્ગ વધી જાય છે તો કોના વર્ગની વચ્ચે આવશે? 2 નો વર્ગ અને 3 નો વર્ગ. 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9. એમાંથી નાનો અંક 2 એને આપણે ભાજક તરીકે લઈએ છીએ. એના વડે જ શું કરવાનું છે? ભાગ ચલાવવાનો છે. 2 દુ 4, 4 માઇનસ 4 0. પછીનું આખું જૂથ નીચે. નિયમ પ્રમાણે ભાજક બદલાશે. ભાજક બદલાશે એટલે શું થશે? તો કે ઉપરનો જે ભાજક આપણો છે એનો ડબલ કરવાનો, એટલે કે તેનામાં તે જ સંખ્યા ઉમેરવાની. શું મળશે? 4. એની બાજુમાં ખાલી જગ્યા આવે. એ ખાલી જગ્યાનો અંક શોધવા માટે આપણે જે બીજું જૂથ ઉતારીએ છીએ 2 અંકોનું, એમાંથી પાછળના અંકને કાઢી અને આગળના જે અંકો છે એનો જૂથ. તો એ જૂથમાં શું આવે છે? 0 0. તો 4 નો ગુણાકાર હું કઈ સંખ્યા સાથે કરીશ તો મને જવાબ 0 0 મળશે? તો કે 0 સાથે. સાવ સિમ્પલ આન્સર મળશે. કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 સાથે કરીશ તો જવાબ શું મળે? 0. કારણ કે 4 નો ઘડિયો બોલશું તો એ 0 થી વધી જ જવાના છે. 4 1 4. તો એનાથી આગળ શું આવે? 1 થી 0. એ આપણે ઘડિયા બોલતા નથી પણ આના માટે યાદ રાખવું પડશે આપણે. તો 4 0 0 એના વડે જે ખાલી જગ્યામાં જે અંક લખીએ છીએ એના વડે જ ભાગ ચલાવશું. તો 40 ગુણ્યા 0 શું જવાબ આવે? 0 જ આવે. કોઈ પણ નો ગુણાકાર 0 એટલે જવાબ 0. 2 માઇનસ 0 2, 0 માઇનસ 0 0. તો આપણે જ્યારે પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ શોધતા હતા ત્યારે શેષ મળતી નહોતી. ત્યાં આપણને 0 0 0 જ મળતું હતું. પણ અહીંયા જો શેષ વધે છે એ જ આપણે અહીંયા જવાબ છે. જે શેષ વધે એ આપણે મૂળ સંખ્યામાંથી બાદ કરી દેશું. તો મૂળ સંખ્યામાંથી બાદ કરશું એટલે હવે પછી શેષ વધશે નહીં. ત્યાં શેષમાં શું આવી જશે? 0. તો આપણું વર્ગમૂળ શું થઈ જશે? 20. અને 20 નો વર્ગ એટલે કે આ સંખ્યામાંથી 2 બાદ કરી દઈએ એ સંખ્યા શું મળી કહેવાય આપણને? પૂર્ણ વર્ગ. તો અહીંયા આપણે એક લાઈન લખશું કે અહીં શેષ 2 વધે છે. એટલે બાદ કરવાનું જ્યારે કીધું હોય ત્યારે જે શેષ વધે એ આપણો પહેલો જવાબ. એટલે કે તેથી 402 માંથી 2 બાદ કરતા મળતી સંખ્યા પૂર્ણ વર્ગ થાય. ચારસો 2 માંથી 2 બાદ કરતા મળતી સંખ્યા પૂર્ણ વર્ગ થાય. એટલે આ 2 છે એ આપણો પહેલો આન્સર. કઈ સંખ્યા? નાનામાં નાની કઈ સંખ્યા બાદ કરવાથી? તો કે 2 બાદ કરવાથી. તો 2 બાદ કરીએ પેલા. 402 માઇનસ 2. તો 402 માંથી 2 બાદ કરશો શું મળશે? 400. તો 400 છે એ કેવી સંખ્યા છે? પૂર્ણ વર્ગ સંખ્યા જ છે. અને એનું વર્ગમૂળ શું થશે? તો કે આપણું જે ભાગફળમાં જે જવાબ મળ્યો છે એનું થશે વર્ગમૂળ. અને વર્ગમૂળ પણ આપણને શોધવાનું કીધું છે. જો અહીંયા કીધું છે તથા આ નવી સંખ્યા 400 બાદ કરવાથી મળતી સંખ્યા એ કેવી કહેવાશે? નવી સંખ્યા. તો એ નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. તો એનું વર્ગમૂળ શું થશે? તો કે વર્ગમૂળમાં 400 બરાબર આપણું ભાગફળ 20. આ દાખલાનો આન્સર નંબર 2. તો ખ્યાલ આવી ગયો. જેવી રીતે આપણે ભાગવાથી ગુણવાથીમાં
જૂથ બનતું નથી, એના વડે ભાગતા હતા ને એના વડે ગુણતા હતા. એવી જ રીતે અહીંયા બાદ કરવાથી જ્યારે પૂછેલું હોય ત્યારે જે શેષ વધે એ શેષ મૂળ સંખ્યામાંથી બાદ કરશું એટલે મળતી સંખ્યા કેવી થશે? પૂર્ણ વર્ગ તથા તેનું વર્ગમૂળ. તો આપણું જે ભાગફળમાં જે જવાબ આવ્યો હશે એ, કારણ કે 2 બાદ કરી દેશું મૂળ સંખ્યામાંથી એટલે અહીંયાથી પણ 2 નીકળી જશે, અહીંયા 400 થઈ જશે, 0 0 આવી જશે, 40 ગુણ્યા 0 0, જેથી કરીને શેષ આવી જશે 0. તો વર્ગમૂળમાં 400 બરાબર શું થઈ જશે? આપણું ભાગફળ એટલે કે 20. ત્યાર પછીનું એક્ઝામ્પલ જોઈ એટલે વધારે ખ્યાલ આવી જશે. હજી આમાં કોઈને ડાઉટ રહી ગયો હોય તો આપણને ખ્યાલ જ છે કે ગણિત શીખવા માટે પ્રેક્ટિસ, વધારેમાં વધારે દાખલાની પ્રેક્ટિસ કરશું એટલે ઓટોમેટિક આપણને બધો ખ્યાલ આવી જશે. તો દાખલા નંબર 2, 1989 1989 અને કીધું હોય કે આ સંખ્યામાંથી નાનામાં નાની કઈ સંખ્યા બાદ કરવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ થાય? આવી રીતનો પ્રશ્ન પૂછેલો હોય આપણને દાખલામાં. તો બાદ કરવાથી પૂછ્યો હોય એટલે આપણે કઈ રીત પહેલા તો વાપરશું? તો કે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવું. તો ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવા માટે આપેલ સંખ્યાને નિશાનીની અંદર ભાજક તરીકે આપણે અંકો નક્કી કરવાના હોય છે. એ નક્કી કરવાની રીત આપણી પાસે છે. સૌ પ્રથમ તો પાછળથી 2 અંકોના જૂથ, એમાંથી નિશાની બાજુથી પેલું જે જૂથ છે એને આપણે બહાર લખશું. એને તરત પ્રશ્ન પૂછી લેવાનો કે તું કોના 2ના વર્ગોની વચ્ચે આવે? તો વર્ગો બોલવાના: 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25. જ્યાંથી આપણું વધી જાય 25 છે એ વધી ગયું તો એ 5 નો વર્ગ ને છેલ્લે એટલે કે એ એનાથી 19 થી મોટો છે અને એનાથી આગળનો એટલે કે 4, 4 નો વર્ગ 16 એ 19 થી નાનો છે. એમાંથી નાનો અંક છે 4, એને આપણે ભાજક તરીકે લેશું, એના વડે જ ભાગ ચલાવશું. ચોખ્ખું 16. ભાગાકારમાં આપણે શું કરવાની હોય? બાદબાકી. 9 - 6 3 0. પછીનું આખું જૂથ નીચે. આટલું કાર્ય કર્યા બાદ નવો ભાજક શોધવા માટે તેનો તે જ અંક એમાં ઉમેરવાનો. 4 ને 4 8, બાજુમાં ખાલી જગ્યા. હવે ખાલી જગ્યાનો અંક નક્કી કરવા માટે નવું જૂથ જે ઉતાર્યું છે 89 એમાંથી છેલ્લો અંક બાદ કરી અને આગળના જે અંકો છે એનું જૂથ બનાવીએ. હવે એ જૂથ શું બનેલું છે? એમાં શું અંક બન્યો? તો કે 38 38. એટલે કે 8 નો ઘડિયો બોલવાનો છે, 38 થી વટવાનું નથી. 8 × 1 = 8, 8 × 2 = 16, 8 × 3 = 24, 8 × 4 = 32, 8 × 5 = 40. 5 ભાગ છે એ વધી જાય છે એટલે કેટલા ચાલશે? 4. તો અહીંયા લખશું 4, ઉપર પણ 4. 84 ચોક એકવાર કરી લેવાનું છે, કારણ કે આપણે અનેક વખતે જવાબ છે એ વધારે આવી જાય છે તો એ આપણે ચાલે નહીં. આપણે હંમેશા આનાથી ઓછો જ રહેવો જોઈએ અથવા તો એના જેટલો થવો જોઈએ. એનાથી ઓછો અથવા તો એના જેટલો, એનાથી વધારે આપણે ભાગાકારમાં પણ કરતા જ નથી. 84 ચોખ્ખું કરી જોઈએ. ચોખ્ખું 16, 16 નો છગડો વધી 1, 4 × 8 = 32 ને 1 33. ચોખ્ખું 16, 16 નો છગડો વધી 1, 8 ચોખ્ખું 32 ને 1 33. કેટલો આવ્યો? 336. એના વડે ભાગ ચલાવ્યો 336 આવ્યો. અહીંયા આપણને ખબર છે કે સંખ્યા પૂર્ણ વર્ગ નથી. પૂર્ણ વર્ગ હોય તો આપણે એના જેટલું મળી જ જાય, પણ અહીંયા કઈક શેષ વધવાની છે એટલે એનાથી ઓછો હોય એટલે આપણે ચાલશે. અહીંયા સીધો એને લખી જ દેવાનો છે 336. બાદ કરશું એમાંથી 9 - 6 3, 8 - 3 5, 3 - 3 0. જોઈ લેવાનું એકવાર 85 55 ચાલે છે. આપણને ડાઉટ લાગતો હોય કે ધારો કે 5 હાલતું હશે તો 25 25 નો પાંચડો વધી 2, 5 × 8 = 40 ને 2 42. જો વધી જાય છે, વધેલું આપણે ચાલે નહીં એટલે આપણે 4 જ ચાલશે. એ આપણી શોર્ટકટ છે, પણ ક્યારેક ઓલું થાય છે એટલે આપણે ટેલી કરી લેવાનું એક વખત. તો શેષ 53 વધી એટલે હવે આપણને ખ્યાલ છે કે શેષ 53 વધે છે તો એ સંખ્યા આપણે
મૂળ સંખ્યામાંથી બાદ કરી દેશો એટલે મળતી સંખ્યા કેવી થઈ જશે? પૂર્ણ વર્ગ. તો લખશો કે અહીં શેષ 53 વધે છે, કારણ કે એ સંખ્યા પૂર્ણ વર્ગ નથી એટલે કંઈક વધતું તો હશે જ. તેથી 1989 માંથી 53 આપણો પેલો જવાબ 53 બાદ કરતા મળતી સંખ્યા પૂર્ણ વર્ગ થાય. તો 1989 માઇનસ 53 બાદબાકી કરશું. રકમને ઊભી કરીને રફમાં બાદબાકી કરી લેવાની. 9 માઇનસ 3 6, 8 માઇનસ 5 3, 9 માઇનસ 0 9, 1 માઇનસ 0 1. તો 1936 આપણને જે નવી સંખ્યા મળી એ કેવી હશે? પૂર્ણ વર્ગ સંખ્યા જ હશે. તેથી તેનું વર્ગમૂળ 1936 બરાબર આપણું જે ભાગફળ મળેલું છે 44 એ આપણો થશે આન્સર નંબર 2. કે નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. તો નવી સંખ્યા 1936 જે મળી આપણને તેનું વર્ગમૂળ શું થશે? તો કે આપણું ભાગફળ એટલે કે 44. કારણ કે એ શેષ આપણે બાદ કરી દીધી એટલે સંખ્યા 300 અહીંયા 36 આવી જશે. 89 ને બદલે નવી સંખ્યામાં 36 છે તો અહીંયા 36 આવી જાય. તો અહીંયા પણ 336 થઈ જાય. નીચે 336 જ છે એટલે શેષ 0 0 આવી જાય. જેથી કરીને આપણે જે વર્ગમૂળ શોધતા હતા ત્યારે પણ સંખ્યાને વર્ગમૂળમાં લખી સીધું આપણું ભાગફળ જે મળ્યું છે એ આપણો જવાબ કહેતા હતા. પણ અહીંયા સંખ્યા આપણને કેવી આપે છે? પૂર્ણ વર્ગ ન હોય તેવી. જેથી કરીને આપણને કેવું છે કે કઈ સંખ્યા બાદ કરવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ થાય? તો આપણે એની જે શેષ વધે છે એ સંખ્યા બાદ કરવાથી મળતી સંખ્યા કેવી થાય? પૂર્ણ વર્ગ. તો હવે વધારે ખ્યાલ આવી જ ગયો હશે. છતાંય એના પછીનું એક્ઝામ્પલ જોઈએ જેથી કરીને હજી વધુ ખ્યાલ આવશે. ત્યાર પછીની રકમ આપણને આપેલી છે 3250. 3250 અને પૂછેલું હોય કે આપેલ સંખ્યામાંથી કઈ સંખ્યા બાદ કરવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ થાય? એટલે આપણને ખ્યાલ આવી જશે ત્યારથી જ કે આ સંખ્યા છે એ પૂર્ણ વર્ગ નથી એટલે કે એનું શેષ કાંઈક વધશે. અહીંયા આપણને કીધું છે બાદ કરવાથી એટલે આપણે શું કઈ રીત વાપરશું? ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવું. તો જઈએ ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાની રીતમાં. 3250 જૂથ બનાવશું પાછળથી બે બેના. એમાંથી પહેલું જૂથ 32 બહાર લખશું. કોના બેના વર્ગોની વચ્ચે આવશે? તો કે 55 55 25 અને 66 36. તો 5 નો વર્ગ અને 6 ના વર્ગની વચ્ચે. એમાંથી નાનો અંક 5 એના વડે જ ભાગ ચલાવશું. 55 25 બાદબાકી કરશું 32 માઇનસ 25. આવી જ રીતે સીધી હવે બાદબાકી આપણે કરવાની છે. દશકોને એવું આમાં લેવા જવાય નહીં કારણ કે ગોટાળો થાય, ચેકાચેકી થોડીક વધારે દેખાય. 32 માંથી 25 આપણને હવે બાદ કરતા આવડે. 32 માઇનસ 25 શું વધે? 7. પછીનું જૂથ નીચે ઉતારશું 50. ત્યાર પછીની આપણે નવો ભાજક નક્કી કરવા માટે જે ભાજક છે એમાં તેની તે જ સંખ્યા ઉમેરશો એટલે આપણને નવો ભાજક મળશે. એની બાજુમાં એક ખાલી જગ્યા. એ ખાલી જગ્યાનો અંક નક્કી કરવા માટે નવું જે જૂથ ઉતારેલું છે એમાંથી એક અંક કાઢી અને આગળના અંકોને જૂથ બનાવશું. એમાં અંક શું મળ્યો? 75. તો 10 નો ઘડિયો 75 થી વટવાનું નથી. 10 સત્તા 70, 10 અઠ્ઠા 80. 8 વધી જાય છે એટલે ક્યાં ચલાવશું આપણે? 7 થી. તો 107 ગુણ્યા 7 કરવાનું થશે. 107 ગુણ્યા 7 એ આપણે રફમાં કરી લેશું. થોડું નિરાતે કરવાનું જેથી કરીને જવાબ છે એ ખોટો ન આવે. 77
49 નો 9 વધી 4, 7 ગુણ્યા 0 0, એમાં વધી 4 ઉમેરાશે એટલે 4, 7 એકુ 7. અહીંયા જે અંક મળ્યો એ આનાથી નાનો હોવો જોઈએ, કારણ કે આપણને શેષ વધવી જોઈએ. જો મોટો અંક આવશે તો ઉપરમાંથી નીચેનું બાદ થશે નહીં, આપણે કેવો હોવો જોઈએ? નાનો હોવો જોઈએ. 749 મળી, એ સંખ્યા લખશું, બાદ બાકી કરશું. 0 - 9, 0 - 9 કરશું, શું થશે? તો કે 10 કો લેવો પડે. 0 માંથી 9 ન જાય, 10 કો લેશું, આગળના અંકમાંથી બાદ કરશું 4, 10 માંથી 9 જાય તો 1, 4 માંથી 4 0, 7 - 7 0. તો શેષ 1 વધી. એ જ આપણો જવાબ, કે અહીં શેષ 1 વધે છે. તેથી 3250 માંથી 1 બાદ કરતા, 1 આપણો પહેલો જવાબ, 1 બાદ કરતા મળતી સંખ્યા પૂર્ણ વર્ગ થાય, તથા તે સંખ્યાનું વર્ગમૂળ પણ શોધવાનું છે. તેથી વર્ગમૂળમાં એની પહેલા નવી સંખ્યા જે આપણને મળે છે જોઈ લઈએ. શું મળશે? તો બાદ બાકી કરશું આપણે પહેલા તો 3250 માઇનસ 1 બાદ કરશો એટલે મળશે 3249, અને તેનું વર્ગમૂળ, તેથી વર્ગમૂળમાં 3250 બરાબર, 3249 બરાબર આપણને જે ભાગફળ મળ્યું છે એ થશે બીજો જવાબ, એટલે કે 3249 નું વર્ગમૂળ 57 થશે. તો હવે આ રીતમાં તમને ખ્યાલ આવી જાય. 3 એક્ઝામ્પલ આપણે જોયા, 2 થી 3 મેં પ્રેક્ટિસમાં આપેલા છે. વ્યવસ્થિત ગણશો એટલે આવડી જ જશે. જ્યાંથી અટકો ત્યાંથી વિડીયો પાછો રિવાઇન્ડિંગ કરી અને જોઈ લેવાનું કે ત્યાંથી રીત શું હતી. ત્યાર પછી આમાં જ આની આ જ રીતમાં આપણને પૂછાય છે કે કઈ સંખ્યા ઉમેરવાથી, આનાથી આગળ વધશું, ધારો કે 3250 આપ્યા, જેમાંથી 1 બાદ કર્યો એટલે આપણને પૂર્ણ વર્ગ સંખ્યા મળી. એવી જ રીતે કોઈક સંખ્યા ઉમેરશું તો એનાથી આગળની જે 3250 થી, એટલે કે 3249 થી આગળની જે સંખ્યા કોઈક હશે એ પણ પૂર્ણ વર્ગ થતી જશે. અમુક કોઈક સંખ્યાઓ હશે જે પૂર્ણ વર્ગ થતી જશે, એની વચ્ચેની જે અમુક હશે એ થતી હોય નહીં. પણ જેમ જેમ આગળ વધતા જશું એમાં આપણને કોઈક ને કોઈક સંખ્યા પૂર્ણ વર્ગ હોય એવી મળશે. તો એની આગળની સંખ્યા પણ આપણે શોધવાની થશે. અત્યારે આપણે જે જોઈ એની પહેલાની સંખ્યા, એટલે બાદ કરવાથી મળતી સંખ્યા શોધી. હવે આપણે શોધવાનું થશે કઈ સંખ્યા ઉમેરવાથી, એટલે કે એનાથી આગળની કઈ સંખ્યા છે જે પૂર્ણ વર્ગ છે. તો એ સંખ્યા આપણે શોધવાની છે. એના માટે હવે ચર્ચા કરશું આપણે. એ પણ સેમ ટુ સેમ આના જેવું પણ થોડોક ચેન્જ આવશે. જેવી રીતે ગુણવાથી અને ભાગવાથીમાં જે ચેન્જ હતો એ જ રીતે અહીંયા પણ થોડોક ટ્વિસ્ટ આવશે. તો વ્યવસ્થિત અહીંયા ધ્યાન આપી અને આપણે એને લર્ન કરશું, જેથી કરીને આપણે બંને રીતનો ખ્યાલ આવી જશે કે કઈ રીતમાં શું કરવાનું. થોડીક રીત આ ટફ છે, એક સ્ટેપ યાદ રાખવું પડશે, જેથી કરીને ટ્વિસ્ટ ક્યાં આવે છે એનું ખાસ ધ્યાન રાખજો. તો આપણને એવું પૂછાય કે નીચે આપેલી સંખ્યાઓમાંથી નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ થાય. આપણે બાદ કરવા વાળી એમાં જે શેષ વધે એ સીધી બાદ કરી દેતા હતા, પણ હવે આપણને પૂછે કે કઈ સંખ્યા ઉમેરવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ થાય. તો એના માટે પણ રીત તો આપણે ભાગાકારની રીતે જ જવાનું છે. એમાં ગુણો અવિભાજ્ય અવયવીકરણની રીત ચાલશે નહીં, એમાં આપણે ભાગાકારની રીતે જ જવાનું છે. તો જોઈએ, પહેલી રકમ આપણને આપેલી છે 525.
અને કીધું હોય કે 525 માં કઈ સંખ્યા ઉમેરવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ થાય, તો ફટાફટ આપણને ભાગાકારની રીત આવડે જ છે. ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવા નીકળીએ, ભલે શેષ વધે આપણને શું વાંધો, આપણે તો આપણી મસ્તીમાં ચાલ્યા જવાનું, આપણી રીતમાં ગુણગાન ગાતા ગાતા. પેલું જૂથ મળે છે 5. 5 છે એ કોના બેના વર્ગોની વચ્ચે, તો કે 2 નો વર્ગ અને 3 નો વર્ગ. 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9. એમાંથી નાનો અંક 2, એના વડે જ ભાગ ચલાવવાનો. 2 દુ 4, બાદબાકી કરશું. 5 - 4 1. પછીનું જૂથ નીચે ઉતારવાનું છે. હવે બીજો ભાજક નક્કી કરવા માટે તેનામાં તે જ સંખ્યા ઉમેરવાથી 4 મળે છે. એની બાજુમાં ખાલી જગ્યા. ખાલી જગ્યાનો અંક નક્કી કરવા માટે જૂથ જે ઉતારીએ છીએ એમાંનો અંક 1 કાઢી અને આગળના જે અંકો છે એનું જૂથ સંખ્યા મળે છે આપણને 12. 4 નો ઘડિયો 12 થી વટવાનું નથી. 4 × 4, 4 દુ 8, 4 તેરી 12. કેટલાય ચાલે છે? 3. એના વડે જ ભાગ ચલાવશું. કરી લેશું એકવાર. 43 × 3. 3 તેરી 9, 3 ચોકું 12. કેવું થાય છે? આનાથી વધી જાય છે. વધેલું આપણે ચાલે નહીં, તો આપણે એક સ્ટેપ રિવર્સ, એટલે કે શું કરશું? 42 × 2. 3 લીધા હતા, એની જગ્યાએ શું લેવાનું થશે? આપણે 2. 43 વાળું ચાલશે નહીં, કારણ કે એ વધી જાય છે. તો આપણે ખાલી જગ્યામાં લખી નાખશું 2. અહીંયા ઉપર પણ 2. 42 × 2. 2 દુ 4, 2 ચોકું 8. કેટલા મળે છે? 84. એમાંથી બાદ કરશું. 5 - 4 1 અને 12 - 8 કેટલા વધશે? 4. 41. હવે અહીંયા શેષ આપણે સીધી બાદ કરી શકશું નહીં, કારણ કે આપણને કયો અંક પૂછ્યો છે? ઉમેરવાથી. એટલે હજી આનાથી આગળ જવાનું છે. તો આના માટે અહીં લખવાનું કે અહીં શેષ 41 વધે છે. શેષ 41 વધે છે એટલે કે 22 નો વર્ગ એ 525 થી કેવો હશે? નાનો. શું કામ? કારણ કે શેષ કંઈક વધે છે. 22 નો વર્ગ એટલે શું થતું હશે? તો કે 41 બાદ કરવાથી જે નવી સંખ્યા મળે એ શું થતો હશે? 22 નો વર્ગ. એટલે કે 22 જે આપણને મળ્યા એનો વર્ગ એ શું હશે? 525 થી નાનો હશે, એવું આપણે કહી શકીએ. કારણ કે શેષ 41 વધે છે. આપણે ઉમેરવાથી રીતમાં જઈએ છીએ, એટલે ખાસ ધ્યાન રાખજો શું કરવાનું છે. તો શેષ વધે છે, તેથી આપણે કીધું કે એ આપણી જે મૂળ સંખ્યા છે એનાથી આપણને જે જવાબ મળે છે 22 નો વર્ગ એ કેવો હશે? નાનો. તો આપણે એનાથી એક આગળ જવાનું. 22 ના વર્ગ, તેથી કોનો લેવાનો? એનાથી આગળનો. એટલે કે જે ભાગફળ મળે એનાથી આગળનો વર્ગ લેવાનો. 23 નો વર્ગ યાદ કરો શું થશે? 529. તો 529 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે, કારણ કે કોનો છે? 23 નો વર્ગ. તો હવે 529 માંથી આપણી મૂળ સંખ્યા બાદ કરશું એટલે આપણને જવાબ મળશે કે કેટલા એમાં ઘટે છે. કે 525 માં ના 529 થવા માટે કેટલા ઘટે છે એ અંક ઉમેરી દેશું એટલે આ સંખ્યા આપણને મળી જશે. એટલે આપણે જે શોધવાની છે કે કઈ સંખ્યા ઉમેરવાથી એ આ રીતે મળશે કે જે આપણને એના આગળનો વર્ગ કર્યો 529, એમાંથી આપણી મૂળ સંખ્યા બાદ કરી દેવાની, જવાબ મળશે 4. આ જે જવાબ મળી આપણો પહેલો આન્સર, એટલે કે મૂળ સંખ્યા 525 માં, તેથી 525 માં 4 ઉમેરવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ થાય. એ મળતી સંખ્યા કઈ છે? 529, અને 529 પૂર્ણ વર્ગ જ છે. કોનો વર્ગ છે? 23 નો. તેથી 525 પ્લસ 4 બરાબર 529. આ 4 છે એ આપણો આન્સર નંબર 1. તથા એ જે પૂર્ણ વર્ગ સંખ્યા મળી એનો વર્ગમૂળ પણ શોધવાનું હોય, તથા વર્ગમૂળમાં 529 બરાબર શું થશે? અહીંયા જે હોય ભાગફળ આપણે હવે લઈ શકશું નહીં, જેમ બાદ કરવાથી માં લેતા હતા એ રીતે આપણે આગળનો જે વર્ગ નક્કી કર્યો હતો
એનું વર્ગમૂળ. આ આપણો આન્સર નંબર 2. થોડીક રીત છે, ટફ પડશે, થોડુંક યાદ રાખી લેશું એટલે આવડી જશે. એવા 3-4 એક્ઝામ્પલ જોશો એટલે ખ્યાલ આવી જશે. થોડુંક 1 થી 2 સ્ટેપ થોડાક યાદ રાખવા પડશે. ત્યાર પછીની સંખ્યા જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે હજી વધારે. ત્યાર પછીનો દાખલો 1750 અને કીધું હોય કે કયો અંક ઉમેરવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ થાય. તો આપણને ખ્યાલ છે રીત તો કઈ વાપરવાની, ઉમેરવાથી ને બાદ કરવાથી કીધું હોય ત્યારે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવા વાળી રીત. 1750 અંદર લખશું 2 ના જૂથ, એમાંથી પેલું જૂથ 17, કોના 2 ના વર્ગોની વચ્ચે આવશે કે 4 નો વર્ગ અને 5 નો વર્ગ. 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25. એમાંથી નાનો અંક 4, એના વડે જ ભાગ ચલાવશું. ચોખ્ખું 16. બાદ બાકી કરશું 17 - 16 કેટલા વધશે 1. પછીનું આખું જૂથ. નીચે બીજો ભાજક મેળવવા માટે એમાં તેનો તે જ અંક ઉમેરશું 8, બાજુમાં ખાલી જગ્યા. બીજો ખાલી જગ્યાનો અંક મેળવવા માટે જૂથ જે ઉતારો છે એમાંથી છેલ્લો અંક નહીં પણ આગળના અંકોનું જૂથ. 15 આવ્યા, 8 નો ઘડિયો 15 થી વટવાનું નથી. 8 × 8 8 દુ 16. દુ એ 2 ભાગ વધી જાય છે તો કેટલા ચલાવવાનો 1. 81 × 1 કેટલા થશે 81. શૂન્યમાંથી 1 નહીં જાય, દશકો લેશું 4. 10 માંથી 1 જાય 9. અહીંયા છે આખા 14. 14 માંથી 8 કેટલા વધશે 6, 69. પણ અહીંયા આપણે શેષની જરૂર રહેતી નથી. અહીંયા શું લખવાનું થાય છે આપણે કે તેથી અહીં શેષ 69 વધે છે. એના ઉપરથી આપણે શું કહી શકીએ કે 41 નો વર્ગ એ 1750 થી નાનો હશે, કારણ કે અહીંયા હજી કંઈક શેષ વધે છે. તેથી કરીને 41 નો વર્ગ 1750 થી કેવો હશે નાનો. તે અહીંયા લખશું કે 41 નો વર્ગ લેસ ધેન, આને બચાવશે લેસ ધેન 1750. તેથી શું કરવાનું આપણે એનાથી આગળનો વર્ગ 41 ને બદલે 42 નો વર્ગ. તો 42 નો વર્ગ આપણે કરવો પડશે. 42 × 42. 0 4 દુ 8 ચોખ્ખું 16. 2 દુ 4 2 ચોખ્ખું 8. 0 + 4 4, 8 ને 8 16, 16 નો છગડો વધી 1, 6 ને 1 7, 1 નો 1. શું મળી સંખ્યા 1764. હવે આપેલી સંખ્યાને 1764 કરવા માટે એમાં કેટલા ઘટે છે એ શોધવાનું થશે. તો હવે અહીંયા ઉપર લખું છું તેથી 1764 માઇનસ આપણી મૂળ સંખ્યા 1750 બરાબર કેટલા મળશે જવાબ 14. એટલે કે આપેલી સંખ્યામાં 14 જો ઉમેરવામાં આવશે તો મળતી સંખ્યા કેવી થશે પૂર્ણ વર્ગ. તેથી 1750 માં 14 ઉમેરતા મળતી સંખ્યા પૂર્ણ વર્ગ થાય. તો આ 14 છે એ આપણો પહેલો જવાબ કે નાનામાં નાની સંખ્યા 14 જો ઉમેરશું તો મળતી સંખ્યા કેવી થશે પૂર્ણ વર્ગ. તેથી 1750 + 14 બરાબર કેટલા થશે 1764. તથા 1764 નું આપણે વર્ગમૂળ ખબર છે, કારણ કે 1764 નો કોનો વર્ગ છે તો કે 42 નો. તેથી 1764 શેમાં વર્ગમૂળમાં બરાબર 42. તો હવે તમને ખ્યાલ આવી ગયો હોય કે ઉમેરવાથી કીધું હોય ત્યારે રીતમાં કઈ રીતે જવું. ફરી એકવાર ચર્ચા કરી લઈએ. ઉમેરવાથી જે છે એના માટે કે 1750 આપણને અંક આપેલો હતો અને પૂછ્યું હતું કે આપેલી સંખ્યામાં કઈ સંખ્યા ઉમેરવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ થાય.
તો આપણે પહેલા તો કઈ રીતે જવાનું એના માટે ઉમેરવાથી અને બાદ કરવાથી કીધું હોય ત્યારે ભાગાકારની રીતે જ જવાનું છે. ભાગાકારની રીતે જતા જશું એટલે આપણને શેષ કંઈક વધશે. હવે ઉમેરવાથી કીધું હોય ત્યારે શેષ સામે જોવાનું નથી, ખાલી એટલું જ કહેવાનું છે કે અહીં શેષ આટલી વધે છે. વધે છે એટલે શું? તો કે એ આ 41 ના વર્ગથી કેવી હશે? આપણી મૂળ સંખ્યા 41 નો વર્ગ કેવો હશે? નાનો. એ આપણે દર્શાવશું કે 1750 થી 41 નો વર્ગ નાનો છે. શું કામ? કારણ કે 69 શેષ વધે છે. એનાથી આગળના વર્ગે જશું. 41 નો વર્ગ ને બદલે 42 નો વર્ગ એ આપણે રફમાં કરી લેવાનો. કોઈ પણ નો વર્ગ કરવો એટલે કે તેની તે જ સંખ્યા સાથે ગુણવું. એટલે 42 નો વર્ગ આપણે લેશું તો મળશે 1764. એટલે કે આપણી જે મૂળ સંખ્યા છે એને 1764 કરવા માટે એમાં કેટલા ઘટે છે તો એના માટે આપણે બાદબાકી કરશું. 1764 માઇનસ 1750 તો મળશે 14. એટલે કે 1750 માં 14 જો ઉમેરવામાં આવે તો હવે જે સંખ્યા મળશે એ પૂર્ણ વર્ગ થાય. તો એમાં ઉમેરવાથી આપણને એ જ મળશે 1764 જ. તથા તેનું વર્ગમૂળ એ તો આપણને ખ્યાલ જ હશે. કોનો વર્ગ છે 1764? તો કે 42 નો વર્ગ. તેથી 1764 બરાબર 42. બાદ કરવા વાળી રીતમાં ફરીથી જઈએ. એમાં તો સીધે સીધું જ થશે કે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધશું. શેષ જે વધે એને શું કરવાની? સીધી મૂળ સંખ્યામાંથી બાદ કરી દેશું. એટલે સંખ્યા કેવી થઈ જશે? પૂર્ણ વર્ગ. અને તેનું વર્ગમૂળ શું? તો કે જે આપણું ભાગફળ મળે છે એ. તો બંને દાખલા કોઈ પણ રીતે પૂછાય આપણને આવડી જવા જોઈએ. તો આજે આપણે આ ટાસ્કમાં અહીંયા સુધી રાખીએ છીએ. હજી જે વધારાના દાખલા, વ્યવહારિક દાખલા 2-3 જે પૂછાતા હોય છે એ પ્રકારની ચર્ચા આપણે આગળના ટાસ્કમાં કરશું. ત્યાં સુધી બધા મિત્રોએ બધી રીત એકવાર જોઈ લેવાની છે. પુનરાવર્તિત બાદબાકીની રીતે, અવિભાજ્ય અવયવીકરણની રીતે અને ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવું. તો આગળના લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી બધાને મારા જય સ્વામિનારાયણ.